નહીં એમ નહીં, જો આ બધી વસ્તુ છે કેવું છે ખબર, એની પર્સનલ લાઈફ કહેવાય. મારી વાત સાંભળો લાલ. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે બધા જ મિત્રોને આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં મળશે નવા અને અનોખા વિડીયો. તો હા મિત્રો, તો પહેલાં આપણે તમે યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો આપણે વાત કરવાની છે લાલાભાઈ આહિર અને કીર્તિબેન પટેલ વિશે. તો મિત્રો ઘણા સમયથી મિત્રો લાલાભાઈ આહિર અને કીર્તિબેન પટેલ વિશે વિરોધ ચાલી રહ્યો છે અને તેનો બંનેનું કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થઈ રહ્યું છે. તો મિત્રો કોક 2 કરોડની વાત ચાલી રહી છે. શું છે શું નથી તે હકીકત મિત્રો કોઈને ખબર નથી. તો મિત્રો તે બંનેનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. તો પહેલાં મિત્રો તમે બંનેનું કોલ રેકોર્ડિંગ સાંભળી લો, પછી આપણે આગળ વાત કરીશું. અને આમ મિત્રો ફરીથી કહું છું, આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો પહેલાં કોલ રેકોર્ડિંગ સાંભળી લો. બેન હા કીર્તિ બોલ. હેલો હાલો. હા હેલો. હા હા આપણું એવું કહેવાનું છે, ખજૂરભાઈ ને ફોન કરીને કહી દેવાનું ભાઈ. નહીં એમ નહીં, જો આ બધી વસ્તુ છે કેવું છે ખબર, એની પર્સનલ લાઈફ કહેવાય. મારી વાત સાંભળો લાલભાઈ, 6 મહિનાથી કીર્તિ પટેલ વોન્ટેડ માં છે સુરતના કેસમાં. 6 મહિનાથી ઈ ઉપર મને કેર છે લાલભાઈ, બોલો. 2 કરોડ ની ખંડની માંગણીનો કેસ કર્યો, બરાબર. ઈ મને ખબર છે. કીર્તિ પટેલ વોન્ટેડ છે. હાલો પણ ઈ પણ હું હું કીર્તિને તમને હું હું બેન તમને ગેરંટી આપું લાલભાઈ, ઈ કેસમાં હું કોઈ દી હાજર નહીં થાઉં ને કઈ નહીં કરું. ઈ કેસ એમનામ નો પતાવું ને, તમે આ મને બેન માનો છો ને, હા તો એકવાર બેન ઉપર ભરોસો કરી જો. હાલો, હા હું ભરોસો કરું, હું ના નથી પાડતો કે ધારો કે જો મારા ખજૂરભાઈ એમ ભાઈને કહી દે. ત્યારે નીચું જોવું પડે ને એવું કામ આ બેન હા. નહીં કરે. સમાધાન કરું ને હમ. તોય મારા ભાઈને પેલો ફોન કરીશ. બોલો પછી કઈ. હા બરાબર, 100% ની વાત છે. હે લાલભાઈ, સમાધાન કરે ને કીર્તિ પટેલ, રેકોર્ડિંગ નહીં બેન, ભલે મને સમાધાન કરવું ને. હમ. ને ભલે મારે કઈ બેન, જો હું દ્વારકાધીશ ના હમ ખાઈને કહું, મુરલીધર ના હમ ખાઈને કહું કે મને કઈ મોટો થવાનો શોખ નથી. પેલી વાત ઈ ને હું સત્યનો સાથ આપે કે જો હજી હું તમને કહી દઉં કે જો ઈ જગ્યાએ ખજૂરભાઈ સત્ય છે તો હું ખજૂરભાઈ આઈને રહી બેન. લાલભાઈ નું વાલ એટલું કહું છું, બીજું શાક નહીં તો કાઈ નહીં, ખાલી સહકાર આપો. એને રત્ન એવોર્ડ જોઈશે. હા, શું હા. એને રત્ન એવોર્ડ લેવો છે સેવાનો. હા. લાલભાઈ છે ને લાલભાઈ, એ લાલભાઈ બધા વિડીયો બનાવી સત્ય બનાવે છે, બરાબર. એમને લાગે કે આ વાત સત્ય છે, એના ઉપર વિડીયો બનાવે. પણ લાલભાઈ ભલે હમણાં પણ ઈ સત્ય બોલે છે. કીર્તિ પટેલ ઘણા ના આ તો ખજૂર છે. આની પેલા હજી હમણાં આની પેલાનું નામ નથી લેતો. અને જો આપણે શું કરવાનું છે લાલભાઈ ખબર હે? હા હા હવે ચોખ્ખું કહેવાનું છે કે જો તારા મેટર બંધ કરાવ્યું હોય ને તો તું અમને 4 રૂપિયા દે. અમારે ગરીબોના ઘર બનાવવા છે પૈસેથી. શું કરવું છે લાલભાઈ? આ રાજદીપ રીબડા વાળું જયારે હતું ને, હા જો હું જ વાત કરું છું. રાજદીપ રીબડા વાળાનું જયારે હતું ને, ત્યારે હું પાછી નથી પડી. રાજદીપ રીબડા હારે હું સમાધાન કરવાય નથી ગઈ. રાજદીપ રીબડા મારા ગુરુજી પાસે આવ્યો તો. રાજદીપ રીબડાએ અનુરુદ્ધસિંહે જયારે કીધું કે બેનબા સમજો, તમારું જે કઈ પણ લેતી દેતી છે એ અમે પૂરી કરી દેવી છે, તમે કાલથી કોઈ જાતનું લાઈવ કરતા નહીં, બરાબર. મારે જે લેતી દેતી હતી, મારે 15 લાખ રૂપિયાનું લેતી દેતી હતી, ઈ મારી લેતી દેતી રાતોરાત પૂરી કરી અને મેં ઈ પૂરું કર્યું. બોલો